નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમને ધોરણ 4 ઇંગ્લિશમાં આગળ સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર માય ફેમિલીનું 1 થી 7 એક્ટિવિટી જોઈ હતી. હવે આગળ એક્ટિવિટી 8 વાર્તા સાંભળો, તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. અહીંયા ધ બોટ નાવ આવી એક કવિતા પાઠ છે જે તમારા ગુજરાતીમાં હતું, બરાબર. એ ફ્રોગ, એ ચીક, એ માઉસ એન્ડ આન્ટ એન્ડ એ લેડીબગ ઓલ વેન્ટ આઉટ ફોર એ વોક. એક દેડકો, એક પીલું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા જ ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. Soon they come off the bank of river. Let us jump and swim. ચાલો કૂદીને તરીએ, દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. Said the frog, and it jumped into the water. But we cannot swim, shouted the chick, the mouse, the ant and the ladybug. પરંતુ અમે તરી શકતા નથી. કોણ બોલે છે? પિલ્લું, ઉંદર, કીડી, માકડ બોલી ઉઠ્યા. ક્રોક 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 ધ ફ્રોગ લાફ. ડ્રાઉ 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 દેડકો હસ્યો. યુ આર હોપલેસ એન્ડ લાફ અગેન. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ, ધ લેડીબગ ડીડ નોટ લાઇક. તમે નકામા છો, તેને કહ્યું અને ફરીથી હસ્યો. ધ સેડ, નાવ વોટ વિલ વી ડુ? ધે થોટ એન્ડ થોટ. પીલાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું? તેમને વિચાર્યું અને પછી તેમને આ કર્યું. The chick went away and soon came back with leaf. તેમને વિચાર્યું, ખૂબ જ વિચાર્યું અને પછી તેમને આ કર્યું. પીલું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. The mouse came with a piece of wood. The ant brought a straw and the ladybug brought a long piece of thread. They used the leaf, a piece of wood, a straw and a piece of thread and made a boat. They put into the water, jumped on it, and the boat moved. They all danced and sang loudly. The frog heard the voice. It looked up from the water. The frog became happy. It clapped. શું કર્યું? ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો, કીડી એક તણખલું લાવી અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. તેમને પાંદડું, લાકડાનો ટુકડો, તણખલું, દોરાનો ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. તેમને તે પાણીમાં મૂકી તેમાં કૂદ્યા અને હોડી ખસી. તેઓ બધા નાચ્યા, મોટા અવાજે ગીતો ગાયા. દેડકાએ અવાજ સાંભળ્યો, તેને પાણીમાંથી ઊંચું જોયું. દેડકો ખુશ થયો, તેને તાળી. આવી એક પાઠ હતો તમારે ગુજરાતીમાં. હવે એક્ટિવિટી 9 તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને વાંચો અને લખો. અહીંયા નીચે વાક્યો છે. ઇટ ઇઝ એ ડસ્ટર, ઇટ ઇઝ એ નોટબુક, ધીસ ઇઝ એ મેંગો. આવી રીતે તમે બીજા વાક્ય બનાવી શકો કે ધીસ ઇઝ એ પેન, ઇટ ઇઝ એ પેન, ઇટ ઇઝ એ બુક્સ. બરાબર. આવી રીતે તમે આગળ બીજા વાક્ય બનાવી શકો છો. એક્ટિવિટી 10 તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ પર રાઉન્ડ કરો. બરાબર. અહીંયા એન મૂળાક્ષર છે.
અહીંયા બાજુમાં તમને રેડ કલરમાં બતાવેલું છે એ એન અક્ષર અહીંયા તમારે રાઉન્ડની અંદર લખવાનો છે, બરાબર. એ મંકી, એ બેન્ચીસ, એ નોઝ, એ બનાના, એ ફેન. અહીંયા બીજે કયો મૂળાક્ષર છે રેડ કલરમાં? કે. તો અહીંયા રાઉન્ડની અંદર કે લખવાનો છે. એ પીકોક, એ ડોંકી, એ મંકી, એ કાઇટ. વારંવાર જે હવે અહીંયા કયો મૂળાક્ષર બતાવેલો છે રેડ અક્ષરમાં? એચ. તો અહીંયા રાઉન્ડની અંદર એચ લખવાનો છે. એ હાઉસ, એ બેન્ચીસ, એ ટીચર, એ ચેર, એ હોર્સ. નીચે કયો મૂળાક્ષર છે? આર. તો એ રેટ, એ કાર, એ ક્લાસરૂમ, એન્ડ એરોપ્લેન, એ કાર્ટ. તમારા શિક્ષકના મદદથી વાક્યો બોલો અને વાંચો અને લખો. હવે તમને એક નીચે સ્ટેપ આપેલા છે, તમારે આ પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. આવી ચિત્રની પટ્ટીઓ બનાવી લો. આવી જુદી જુદી પટ્ટીઓ બનાવવાની છે. ઉપર દેખાય છે ને તમને? તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. એક્ટિવિટી 12. જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો લખો. એ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ શબ્દ બોલતા હોય તો પહેલાં મૂળાક્ષર બોલીએ છીએ. પહેલો છે એપલ, બરાબર. તો અહીંયા એ ઇંગ્લિશમાં મૂળાક્ષર આપેલો છે અને એપલ એટલે આખો સ્પેલિંગ શું બનશે? એપલ. એ રીતે એક, એટલે, બીકણ, બીજ, સીવણ, માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિગ્નેશ, હાજી, હા, જીવન, જલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, રપાર, ચપટ, કપટ, યુવરાજ, પરાયું, વિશાળ, માનવ, યુરો. આવી રીતે તમે બીજા કોઈ બનાવી શકો. તો પેન, પી કેપિટલમાં લખવાનો અને ન જેમ કે આવી રીતે. પેન, બરાબર. આવી રીતે તમે બીજા પણ શબ્દો બનાવી શકશો. તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. પહેલું છે હિમાલય. મૂળાક્ષર કયો છે પહેલો? એચ. દિલ્હી. મૂળાક્ષર કયો છે? ડી. કુતુબ મિનાર. તો પહેલો ક્યુ. જામનગર. જે. તારાપુર. તાપી. તાપી. ફાતેસાગર. પાવાગઢ. શેત્રુંજય. નર્મદા. મહીસાગર. સુરેન્દ્રનગર. સાપુતારા. લખનઉ. લુણાવાડા ને જૂ. તો અહીંયા કેપિટલ એફ, પી, એસ, એન, એમ, એસ, એસ, એલ અને જૂ. એ રીતે તમારા નામ આગળ પણ પહેલું કેપિટલ કયું આવે છે? તમારા પપ્પા આગળ, તમારા મમ્મીના, તમારા ભાઈ બહેનના કોઈ વસ્તુની આગળ, બરાબર. તો તમારે ઓળખવાનો. એક્ટિવિટી 13. જમ્બો મીટ્સ મોન્ટી. અહીંયા જમ્બો એટલે હાથી છે. અહીંયા બમ 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 બમ, જન જન, જંજુરા જન, બુમરા બુમરા બમ, જનુરા જુનરા જન. I have come a long way. We have come a long way with my little drum just to have some fun. Look at this circus elephant. They are Mumbo, Jumbo and Rumbo. Jumbo is standing in the middle class. આ જમ્બો છે. He has a drum. એની પાસે ડ્રમ છે. He is very naughty. તે બહુ નોટી છે. આ પાના ઉપર આવતા એ, ઓ અને યુને ફરતી તમારે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. Now the circus is over. Jumbo is in the tent. He is looking through the tent.
He is hungry. He wants some food. Ah, there are some nice banana. But how can Jumbo get them? તો એ શું કહે છે કે સર્કસના હાથીઓને જુઓ, તેઓ મમ્બો, જમ્બો અને જમ્બો વચ્ચે ઊભો છે. તેની પાસે ઢોલ છે અને તે બહુ તોફાની છે. હવે સર્કસ પૂરું થયું. જમ્બો તંબુમાં છે. તે તંબુમાંથી જુએ છે. તે ભૂખ્યો છે. તેને કંઈક ખાવાનું જોઈએ છે. આ સરસ કેળા છે, પણ જમ્બો તે કઈ રીતે મળશે એ વિચારે છે. હવે નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. ઓલ આર સ્લીપિંગ. સડનલી જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, અધરવાઇઝ ધ નોઇઝ વેલ વેક અપ એવરી વન. જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે અને બધા શાંતિથી સૂતા છે. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. તેને ઘંટડીઓ પકડી રાખી છે, નહીંતર તેનો શું થાય? અવાજ બધાને જગાડી દેશે. હવે આ પાના ઉપર આવતા સી, ઈ અને જી પરથી તમારે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનો છે. જી, ઈ, જ્યાં તમને જી, ઈ આવી રીતે. બરાબર. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હી loves banana and he is hungry. Oh, what is Jumbo doing now? He cannot reach the banana. They are so high. He is shaking the tree hard. He thinks the banana will fall down from the tree. હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. ઓ, હવે જુઓ શું કરી રહ્યો છે. તે કેળા સુધી પહોંચી શકતો નથી. તે ઘણા ઊંચે છે. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે અને તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. તમારે અહીંયા ફરતે બી, ડી, ટી અને એફની ફરતે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. But who is sleeping on the banana tree? Well, it is a monkey. His name is Monty. Jumbo does not see the monkey. He shakes the tree very hard. Lo, the monkey is falling down right on top of Jumbo's head. Jumbo shouted and laughed. They become friends. પણ કેળાના ઝાડ ઉપર કોણ હતું? કોણ સૂતું હતું? ઠીક છે, તે વાંદરો. તેનું નામ મોન્ટી. જે જમ્બોને વાંદરો દેખાતો નથી. તે ખૂબ જ જોરથી ઝાડ હલાવે છે. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે, બરાબર જમ્બોના માથા પર. જમ્બો બૂમો પાડે છે અને હસે છે. તેઓ મિત્રો બની જાય છે. તમારે આની ફરતે એન, એચ, એમ અને એનની ફરતે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. હવે તમને ચિત્રોમાં કયા કયા સ્પેલિંગ દેખાય છે? તો એલિફન્ટ, મંકી, બનાના, સર્કસ ટેન્ટ, બેલ, ડ્રમ વગેરે. બરાબર. એલિફન્ટ, હાથી અને વાંદરો બતાવો અને તેમના શરીરના અંગો દર્શાવો. તો ટ્રંક, આઈસ, હેન્ડ, લેગ, ટેલ, બેક. આ કોના છે? હાથીના. અને મંકીના આઈસ, લેગ, ટેલ, સ્ટમચ. તમારે આ કવિતા ગાવાની છે. હવે વાર્તાના કથન પછી ચિત્ર બતાવીને નીચેના વેર ઇઝ, who are in the picture, what else can you see in this picture, what are they doing. હવે આ વાર્તાઓમાંથી તમારે આ પ્રશ્નોના જવાબ શું કરવાના છે? શોધવાના છે. એક્ટિવિટી 14. આ એક ગીત છે, તમારે અભિનય સાથે કરવાનું. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. આવો નાના બાળકો, આવો મારી પાસે. વી વિલ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખીશું. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. આપણે ગાઈશું, નાચીશું, પણ ફક્ત અંગ્રેજીમાં. કમ લિટલ ચિલ્ડ્રન, મારી સાથે આવો નાના બાળકો. ક્લેપ ક્લેપ ક્લેપ, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ, નાના બાળકો ટેપ ટેપ કરો. ડાન્સ ઇન સર્કલ, વર્તુળમાં નાચો.
round and round, ગોળ ગોળ. Then jump, dear children, and fall to the ground. પછી કૂદો વાલા બાળકો અને જમીન પર ધીમેથી પડો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માય ફેમિલી પાર્ટ પૂર્ણ થયું છે. બરાબર. ઓમ નમઃ શિવાય.